નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના તાજા સોના ચાંદીના બજાર ભાવ અને એના વિશેની માહિતી મેળવવાના છીએ, તેથી ખાસ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। ઉપરાંત જો તમે હજુ સુધી અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી દરરોજે દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને મળતી રહે। સોનામાં ચીને તો વૈશ્વિક સ્તરે હડકંપ મચાવી દીધો। એક નિર્ણયથી ગોલ્ડ માર્કેટમાં હાહાકાર, સોનાના ભાવમાં આવશે જંગી ઉછાળો। સોનાના ભાવ માંડ ઘટી રહ્યા હતા અને એવામાં ચીનના એક નિર્ણયથી ગોલ્ડ માર્કેટમાં હાહાકાર મચી ગયો છે। ટૂંકમાં ગ્રાહકો અને જ્વેલરી ઉદ્યોગોને આ આંચકો સહન કરવો પડશે। વિશ્વના સૌથી મોટા સોનાના વપરાશકર્તા દેશમાં સમાવેશ ચીન હવે સોના પર આપવામાં આવતી જૂની કર છૂટ નાબૂદ કરી દીધી છે। આનાથી ભારત સહિત વૈશ્વિક સ્તરે સોનાના બજારને ઝટકો લાગી શકે છે। ચીનના નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલ નવા નિયમ હેઠળ રિટેલર્સ હવે શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જમાંથી ખરીદેલા સોના પર વેલ્યુ એડેડ ટેક્સ VATની છૂટ મેળવી શકશે નહીં। આ નિયમ પીપલ્સ બેંક ઓફ ચાઇના દ્વારા મંજૂર કરાયેલ હાઈ પ્રાયોરિટી ગોલ્ડના બાર અને સિક્કાઓ પર લાગુ થશે। આ ઉપરાંત તે ઘરેણાં અને ઔદ્યોગિક ઉપયોગ માટે સોનાના વેચાણને પણ અસર કરશે, જેના કારણે વૈશ્વિક બુલિયન બજારમાં હલચલ મચી ગઈ છે। આ નિર્ણયથી ચીનમાં સોનું ખરીદવું વધુ મોંઘું થશે। ટેક્સ છૂટ સાથે સોનાના છૂટક ભાવમાં 3 થી લઈને 5% વધારો થઈ શકે છે, જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે। સોનાના દાગીના અને ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટના વેચાણમાં પણ ઘટાડો થવાની શક્યતા જોવા મળી રહી છે। આ નિર્ણયની અસર વૈશ્વિક બજારમાં પણ પડી શકે છે। તાજેતરના મહિનામાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો હતો। ઓક્ટોબરની શરૂઆતમાં સોનામાં પ્રતિ ઓસ $4,000ની રેકોર્ડની ઊંચાઈ સપાટી વટાવી દીધી હતી, પરંતુ હવે તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે। ગોલ્ડ ETFમાં રોકાણ પણ અત્યારે હાલ મિત્રો ઘટી રહ્યું છે। આજના સોનાના ભાવની વાત કરીએ તો દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવ 1,23,140ને પાર છે, જ્યારે 22 કેરેટના 1,12,890 પાર છે। હાલમાં મુંબઈ, ચેન્નાઈ, કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,12,740 રૂપિયા, જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1,22,990 રૂપિયા સુધીનો જે ભાવ છે એ જોવા મળી રહ્યો છે। આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,12,790 રૂપિયા, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 1,22,990 રૂપિયા પહોંચી ગયો છે। અન્ય કિંમતી ધાતુ ચાંદીના ભાવ આજે સ્થિર છે, ત્યારે આજરોજ ચાંદી 1,51,900 રૂપિયા પ્રતિ કિલોએ ટ્રેડ થઈ રહ્યા છે, ત્યારે ચાંદીના ભાવમાં 3,000 રૂપિયાનો ભારે ઘટાડો નોંધાયો છે। આ ઉપરાંત સોનાના ભાવમાં વધુ ઘટાડો થવાની ધારણા છે। વેલ્થ મેનેજમેન્ટના ડિરેક્ટર અનુજ ગુપ્તાના મતે આગામી દિવસોમાં સોનાના ભાવ છે એમાં હજી પણ મોટા ઘટાડા પોસિબલ છે। ભૌગોલિક પરિસ્થિતિનો તણાવ ઓછો થવાની ધારણા છે। ભારત અને US અને ચીન વચ્ચેના જે ટેરિફ તણાવ ઓછા થઈ રહ્યા છે, જેના કારણે સોનાની સલામતી જે માંગ છે એમાં ઘટાડો થઈ રહ્યો છે। આગામી દિવસોમાં સોનાના ભાવમાં 10,000 રૂપિયા સુધીના ઘટાડા છે એક્સપેક્ટેડ છે। આનો અર્થ એ છે કે સોનું છે એ 1,10,000 થી 1,15,000 વચ્ચે આવી શકે છે અને મે બી 1 લાખ વચ્ચે પણ સોનું આવવાની મિત્રો પૂરેપૂરી શક્યતા છે। મિત્રો, આ હતા આજના સોના ચાંદીના સમાચાર અને બજાર ભાવ। અહીં સ્ક્રીન ઉપર તમને બધા સિટીના સોના ચાંદીના બજાર ભાવ શો થતા હશે, ખાસ જોઈ લેજો। દરરોજે દરરોજના તાજા સોના ચાંદીના બજાર ભાવ અને સમાચાર મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। અસ્તુ, જય હિન્દ।